એ બધા સ્ટેજ ઉપર આવી જાય. હાલો કંઠી પહેરવાની છે એ સ્ટેજ ઉપર આવી જાય. ગુરુશ્રી અહીંયા પધારશે અને વ્યવસ્થિત ભક્તજનો, ખરેખર મવાવાસી ભક્તજનો, સેવાભાવી ધર્મપ્રેમી જનતા છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ સ્વીકારવા માટે અહીં બેસવા મળે. સ્વામિનારાયણ ભગવાનની શરણાગતિ સ્વીકારવા માટે અત્યારે જેમને પણ કંઠી પહેરવાની હોય, બહાર ઉભેલા હોય, આડોશી પાડોશીમાં અડકે પડકે જે કોઈ હોય એ બધાને બોલાવી અને એકી સાથે પૂજ્યપાદ ગુરુશ્રી અત્યારે કંઠી પહેરાવશે. ખાસ સ્વયંસેવકો પણ જેમણે 8 દિવસ સુધી પીરસવાની સેવા કરી છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને એ ભક્તજનોને પણ કંઠી પહેરવાની હોય સ્વયંસેવકોને, તો એ પણ અત્યારે અહીંયા આગળ આવી જશે. પાછળ પાછળ આ બાજુ આવો, આ બાજુ આવો, પાછળ લાઈનમાં બેસી જાઓ, લાઈનમાં બેસી જાઓ, લાઈન બંધ. ફટાફટ આવી જાય, ફટાફટ એકી સાથે કંઠી પહેરાવવામાં આવશે. 5 જ મિનિટમાં એકી સાથે કંઠી પહેરાવવામાં આવશે. એટલે જેમને પણ પહેરવાની હોય. આપણો આ અદ્ભુત જે સાંસ્કૃતિક કાર્યક્રમ થયો એમાં છાત્રાલયના વિદ્યાર્થીઓ તેમજ વિડીયો એડિટિંગમાં હિરેનભાઈ પટેલ વિદ્યાનગર, હિરેનભાઈ પટેલ વિડીયો એડિટિંગમાં, શ્રી નયનભાઈ ગોંડલિયા એ વિદ્યાનગરના વિદ્યાર્થી છે, તેઓ શ્રી અત્યારે પૂજ્ય સ્વામીશ્રી સાથે સુંદર ફોટોગ્રાફી લઈ રહ્યા છે. અને અમારા દેવશી ભગતની બહારે ભગવાન સ્વામિનારાયણ એ પણ અદ્ભુત પેલા ચોંચ્યા, પેલા ધોતિયાવાળા ધોતું ખેંચી કાઢ્યું છે. કાઢને ક્યું ભલા માણા, ખરું કોમ છે ખરું. હાલો ફટાફટ, ધીરે ધીરે નહીં. વાલા ભક્તજનો જેમને પણ કંઠી પહેરવાની હોય એ ફટાફટ સ્ટેજ ઉપર આવી જાય. એકી સાથે કંઠી પહેરાવવામાં આવશે. મવાવાસી ભક્તજનો ભાગ્યશાળી છો કે ભગવાન સ્વામિનારાયણ જૂના મંદિરે બધા દર્શન તો કર્યા હશે ને. ખરેખર જૂનું મંદિર જે ભગવાન હતા એ જ ભગવાન નૂતન મંદિરમાં પધાર્યા છે. હજારો જન્મના પુણ્ય હોય ત્યારે આ ભગવાનની આપણે શરણાગતિ સ્વીકારી શકતા હોઈએ છીએ. ખરેખર ભગવાનની શરણાગતિનો બહુ મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ કે મારે મારા પહેલા નંબરમાં તો ભગવાન આ લોકોને સુખમાં કરે છે અને ત્યાર પછી અંતકાળે પણ ભગવાન સ્વામિનારાયણ સુખ્યા કરે છે. તો ખરેખર ગુરુશ્રીને વિનંતી કરીએ 5 મિનિટ આશીર્વાદ દઈ અને પછી કંઠી પહેરાવશે. તો જેને પહેરવાની હોય ફટાફટ દોડીને આવતી જાય. જે ભક્તોને કંઠી પહેરવી ઉતાવળાની દોડતા આવે, જ્યાં પણ હોય સભા મંડપમાં કંઠી પહેરી હોય, ભગવાન સ્વામિનારાયણને શરણાગત બનવું હોય, દોડતા આવે એ ભક્તોને આવતીકાલે પરમ પૂજ્ય મહારાજ શ્રી ગુરુ મંત્ર પડાવશે. પહેલા ભક્તો જમણો હાથ ઉપર, ડાબો હાથ નીચે. જો ભગવાન સ્વામિનારાયણ કંઠી ધારણ કરો છો, આ વાતને સામાન્ય નહીં માનતા. આજથી તમારો ભગવાન સાથે સંબંધ બંધાય છે. આ લોકની અંદર રૂપિયો નાળિયેર ખાલી જૂના જમાનામાં આપતા હશો, આપણને ખબર નથી એ કેવડો સંબંધ બંધાતો. એટલે ભગવાન સાથે તમારો સંબંધ બંધાય છે. એટલે આ કંઠી પ્રેશર નથી, પ્રેમથી બાંધજો. અને આજથી નક્કી કરજો કે આપણે ભગવાન સ્વામિનારાયણ અનન્ય આશ્રિત થવું છે, શરણાગત બનવું છે, ભગવાનનું ખૂબ ભજન કરવું છે. આપણું નૂતન મંદિર બન્યું, દિવસમાં એક ફેરે તો દર્શન કરવા આવું એવી ટેક રાખજો. વ્યસન હોય એ છોડી દેજો. આજના છૂટે સારી વાત છે, આજ ન છૂટે તો નક્કી માનો મેં કીધું 15 દી, મહિને, 2 મહિને હું છોડી દઈશ. આજ છૂટે તો માણસો યાદ રહે કાંઈ માટે કે પ્રતિષ્ઠાના આગલે દિવસે મેં વ્યસન છોડ્યું. તો એટલી નિયમ રાખજો. 5 રોજ માળા કરે, હું બોલજો કાળમાયા પાપ કર્મ યમદૂત ભયાદહમ હરિકૃષ્ણ દેવમ શરણ પ્રપન્નો અસ્મિ સ પાતુમાં. હે સ્વામિનારાયણ ભગવાન, તમે અમારી કાળથી, માયાથી, પાપથી, કર્મથી, યમદૂતના ભયથી રક્ષા કરજો. અમે તમારે શરણે આવીએ છીએ, અમે તમારી ભક્તિ કરશું એ પ્રતિજ્ઞા કરીએ છીએ. આજથી ક્યારે પણ કોઈ પણ પ્રકારનું વ્યસન રાખશું નહીં એ પ્રતિજ્ઞા કરીએ છીએ. રોજ મંદિરે ફેરે દર્શન કરવા માટે આવશું. ભવવામાં એટલે આવવા, રોજ મંદિરે દર્શન કરવા માટે આવશું અને 5 માળા કરજો. બરાબર? વ્યસન આજના છૂટે તો આજના છોડી દેજો, તો બહુ પાળજો. લગભગ તો વ્યસન બહુ ઓછા લોકોનું છે. વ્યસન નો હાથ પાડી દેવાય. વ્યસન ન હોય એટલે કેટલા ભક્તો, વ્યસન કોઈ હોય જ નહીં. હવે કેટલા છે?
વ્યસન ન હોય એવા મોટે ભાગે તો નથી, કોઈકને છે જરા તાર એ છોડી દેજો, બરાબર? તો તમે બેસી રહો, હું ત્યાં બેઠા બેઠા તમને કંઠ પહેરાવું અને તમે બધા પાછા કાઠી વાળતા ફટાફટ થઈ જાય.